ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના અંધાડા ગામના ધોળા દિવસે લૂંટની ઘટના સામે આવી છે। મંગલમ 2 સોસાયટીમાં રવિવારે સવારે આશરે 6:30 વાગે મહિલા દુકાનદારોને નિશાન બનાવીને 3 અજાણ્યા શખ્સોએ લૂંટ ચલાવી। માહિતી મુજબ ત્રણેય લૂંટારુઓ બાઇક પર આવી પહેલા સિગરેટ અને અન્ય પ્રોડક્ટ લેવાના બહાને મહિલાને વાતોમાં ઉલઝાવી અને ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ કરવાનો બહાનો બતાવી તકનો લાભ લઈ મહિલાના ગળામાંથી અંદાજે 1.25 તોલાના સોનાનું ચેઇન અને પેન્ડલ તોડી લઈને ફરાર થઈ ગયા। આ લૂંટમાં અંદાજે 1,70,000 રૂપિયાના દાગીનાની લૂંટ થઈ હોવાનું પણ સામે આવ્યું છે। હિંમત બતાવી મહિલાએ લૂંટારુઓનો પીછો પણ કર્યો, પરંતુ આરોપીઓએ મહિલાને ધક્કો મારી બાઇક મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયા। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને બાઇક જપ્ત કરીને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે। ઘરની પાછળ દુકાન ગલ્લો છે, એમાં હું ગલ્લો ચલાવું છું। સવારે રવિવારના દિવસે 6:30 છે આ મારી સાથે ઘટના ઘટી। 3 ભાઈ આવ્યા, મારી પાસે ગોલફેક સિગરેટ માંગી, મેં એમને સિગરેટ આપી। 2 વ્યક્તિ આગળ ઊભા, એક મારા ગલ્લે ઊભો, એને મારી પાસે સિગરેટ માંગી, મેં એને સિગરેટ આપી। પછી પેલા ભાઈને આપવા ગયો, પાછો આવીને મારી પાસે કરમચંદ માંગી, મારા હાથમાં કરમચંદ। એ મને કે હું ઓનલાઈન કરું, પણ એ ઓનલાઈન નતો કરતો, એ મારી તરફ દેખતો હતો ને હું એની તરફ નથી દેખતી। એમાં આ બનાવ બન્યો, ચેન ખેંચીને નાઠો ભાગ્યો। પાછળ હું પણ દોડી, પણ એ ગાડી પર બેસવા પાઈમાં ના, એ બીજી ગલીમાં નાઠો અને બીજો વ્યક્તિ હતો એ એની પાછળ દોડ્યો અને ત્રીજો વ્યક્તિ ગાડી જે ચલાવતો હતો એને મેં પકડો, એટલે એને મને ધક્કો મારીને પાડી નાખી। એ પણ ગાડી લીધા વગર ભાગી ગયો। ગાડી ચાલુ જ નીચે પડી। પછી આ ગાડી મેં મારા ગેટમાં મુકાવી અને પોલીસ સ્ટેશને જાણ કરી। 9:20 મેં ત્યાં રિપોર્ટ લખાવ્યો પોલીસ સ્ટેશને। પછી પોલીસ આવ્યા મારા ઘરે, બધી કાર્યવાહી કરી, બાઇક